એકમાં 4 દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે. એકમાં પોતાના 4 દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે. પણ અત્યારના 4 દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ. મા એને પેટમાં રાખે છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એકબીજાથી મોઢું ફેરવી શકે, પણ આ દુનિયાનું એકમાત્ર પ્રેમની મૂર્તિ એટલે માં ક્યારેય મોઢું ન ફેરવી શકે. દીકરો કદાચ ગમે તેટલો ખરાબ કામ કરે, દીકરો કદાચ માને ગમે તેવા વેણ બોલે, પણ એ માને એ દીકરા પ્રત્યેનો પ્રેમ કોઈ દી ઓછો ન થાય. દીકરો 1 હોય તો ભલે, 2 હોય તો ભલે, અને 4 હોય તો ભલે, મોટા દીકરાને જેટલો પ્રેમ કરે એટલો જ પ્રેમ એના નાના દીકરાને કરે સાહેબ. એટલો જ પ્રેમ એના નાના દીકરાને. એના પ્રેમમાં જરાય આમ વધઘટ ન હોય, એના પ્રેમમાં ખોટ ન હોય. મારા મોટા દીકરો કમાય છે તો એને વધારે પ્રેમ, અને નાનો દીકરો નથી કમાતો તો હું એને ઓછો પ્રેમ કરું ના સાહેબ. માને તો બધા સરખા. પણ વેદના તો એવી છે કે સમય પરિવર્તન થયો છે. એકમાં 4 દીકરાને પોતાની પેટમાં ઉછેરી અને પોતાના ગોદમાં ઉછેરીને મોટા કરી શકે છે. એકમાં પોતાના 4 દીકરાઓને પોતાના પેટની અંદર રાખી અને એની ગોદમાં રાખીને મોટા કરે છે. પણ અત્યારના 4 દીકરાઓ પોતાના મા બાપને પોતાના ફ્લેટમાં નથી રાખી શકતા સાહેબ. મા એને પેટમાં રાખે છે. આજે જ હું જોઈને આવ્યો આ પ્રસંગ. હું કેદારેશ્વર ગયો તો ત્યાં ધૂન ચાલતી હતી. ધૂન ચાલતી હતી, એ લોકો ગાતા હતા અને હું ત્યાં ગયો. પછી મને ખબર પડી કે અખંડ ધૂન ચાલે છે, પણ અખંડ ધૂનને ગાનારા તો વ્યક્તિઓ એવા છે કે જેના દીકરાઓ સાચવતા નથી ને એ મા બાપ જ્યારે અહીંયા વ્યાવ્યા છે ને, જેને કાઢી મૂક્યા છે ને, એ મા બાપ અહીંયા અખંડ ધૂન ગાય છે. શું કરુણા છે સાહેબ. મારી યુવાન મિત્રોને અને યુવાન બહેનોને મારી પ્રાર્થના છે, બાપ, વૃદ્ધ મા બાપને પોતાની સાથે રાખજો. આમાંથી કેટલા લોકો એવું ઈચ્છો છો તમે કે મારા વૃદ્ધાવસ્થાના સમયમાં મારો દીકરો, અમારા દીકરાની પત્ની અમારી હારે રહી? કેટલા લોકો માનો છો આવું? કેટલા લોકોની ઈચ્છા છે? બસ આટલા જ લોકોની? હજી એકવાર પ્રશ્ન કરું, લગ્ન થયા પછી દીકરો અને દીકરાની પત્ની એ બે આપણી સાથે રહે એવું કેટલા લોકો ઈચ્છો છો? બાકીના બધા વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના છો? અખંડ ધૂન હાલતી હતી, ત્યાંનો વારો હતો. રોજના 3-3 કલાકનો વારો હોય એનો. વિચાર તો કરો સાહેબ. અને તોય હું ભરોસા સાથે કહું સાહેબ, ભલે દીકરાઓ એને નહીં સાચવતા હોય, અહીંયા વિયાવા હશે, આ અખંડ ધૂન ગાતા હશે ને, એ અખંડ ધૂનનો વારો પૂરો થતો હશે ને, જ્યારે ભગવાનને પગે લાગતા છે ને, તો એમ કહેતા છે મારા દીકરાને સુખી કરજો સાહેબ. આ મા બાપનું હૃદય બોલતું હોય છે. મા બાપ તો અદ્ભુત પાત્ર છે સાહેબ. માથી દીકરો જ્યારે જુદો થાય, માથી એનું સંતાન જ્યારે જુદું થાય, ત્યારે કોઈ દિવસ માની વેદનાને જાણજો, ખબર પડશે કે માને કેટલી વેદના હોય છે. એક ગામડામાં એક પતિ પત્ની હતા, ને પતિ પત્નીને એક 7 વર્ષનું 8 વર્ષનું બાળક હતું. એ પોતાના બાળકને લઈ અને આમ
મેળામાં દર્શન કરાવવા માટે લઈ જાય છે. મેળો ભરાણો છે બાજુના શહેરમાં, ત્યાં લઈ જાય છે. અને એ મેળો ભાતીગળ હતો, બહુ મોટો મેળો ભરાતો હતો. એટલે એ મેળાની અંદર બહુ બધા માણસોની ભીડ હતી. ઘણા બધા માણસોની ભીડ હતી. એમાં બરાબર એ ભીડમાં ને ભીડમાં ચાલ્યા જાય છે. પતિ પત્નીનું ધ્યાન ન રહ્યું. એમ 8 વર્ષનો દીકરો પોતાના મા બાપથી જુદો પડી ગયો. પોતાના મા બાપથી જુદો પડી ગયો. દીકરો રડે છે. કોઈ પણ વ્યક્તિ કાંઈ પૂછે એટલે એક જ વાતને એમ લઈને ઉભો છે કે મને મારી મા પાસે લઈ જાઓ, મને મારી મા પાસે લઈ જાઓ. આ બાજુ પત્નીને ખબર પડી એટલે પત્નીને પણ ખબર પડી કે મારો દીકરો મારાથી ખોવાઈ ગયો છે. એટલે આટલી મોટી જનમેદનીમાં મારો દીકરો ક્યાં ગયો છે કોને ખબર. એટલે એ જનેતા પણ ચોધાર અશ્રુએ રડે છે. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. દીકરો ક્યાં ગયો હશે? 1 કલાક, 2 કલાક, 3 કલાક, આમ 3-4 કલાક સુધી દીકરાને શોધ્યો પણ દીકરો મળ્યો નહીં ને તો માં રડી રડી અને સાવ ગાંડી થઈ ગઈ, ઘેલી થઈ. માથાના વાળ વિખરાઈ ગયા, અંગ ઉપરની સાડી પડી જાય, વસ્ત્રો નીચે પડી જાય, એનું ભાન રહી નહીં. આંખમાંથી અશ્રુની ધારા બંધ ન થાય. એનો પતિને સાંત્વના આપે છે, દીકરી તું સાંભળ, દીકરો મળી જશે આપણને. પણ બંધ ન થઈ, કારણ કે જનેતા છે સાહેબ. રડવાનું બંધ ન કરે. ખૂબ રડે છે. કોઈકે કહ્યું કે કામ કરો, આ મેળાનું જ્યાંથી આયોજન થયું છે ત્યાં જઈ અને એમને આયોજકોને કહો ને તો કોઈક માઇકની અંદર એનાઉન્સમેન્ટ કરી આપશે તો તમારો દીકરો જ્યાં હશે ત્યાંથી કદાચ તમને પાછું મળી જાય. પત્નીને લઈને જાય છે. આયોજક મિત્રોને વાત કરે છે કે ભાઈ એક એનાઉન્સમેન્ટ કરી આપો ને, મારો 8 વર્ષનો એક દીકરો, એનું નામ લાલો છે, એને આવા કલરના કપડાં પહેર્યા છે અને અમારાથી જુદો પડી ગયો છે, કોઈને મળ્યો હોય તો કોને આપી જાય. અમારી પત્ની અહીંયા રડી રડીને ગાંડી થઈ જશે, નહીં તો દીકરાના વિયોગમાં માં ગાંડી થઈ જશે. એનાઉન્સમેન્ટ કરી આપ્યું. 1 કલાક થઈ. દીકરાને લઈને કોઈ યુવાન આવે છે. પેલા આયોજક ભાઈઓએ આ યુવાનને બોલાવ્યો, જો ભાઈ આ તારો દીકરો છે? હા ભાઈ આ મારો દીકરો છે. બાપને વળગી, બાપે પણ એને ચુંબન કર્યું. કારણ જેટલો દીકરો માને વાલો હોય ને એટલો જ દીકરો બાપને વાલો હોય સાહેબ, એમાં ભેદ ન હોય. પણ બાપ થોડોક આમ કડક સ્વભાવનો, કડક મિજાજનો હોય એટલે આપણને એમ થાય કે બાપને દીકરા પ્રત્યે કે દીકરીઓ પ્રત્યે કઈ પ્રેમ નથી. ના સાહેબ, જેટલો પ્રેમ માને હોય ને એટલો જ પ્રેમ બાપને પણ હોય. દીકરાને કઈ થાય તો એના બાપને ઊંઘ ન આવે. કેટલી વેદના હોય બાપને. શહેરમાં રહેતો એ દીકરો કદાચ એની પત્ની સાથે રહેતો હોય અને ગામડેથી મા બાપ ઘણા સમય પછી આવે અને પત્ની એમ કહે કે લ્યો આવી ગયા પાછા હતા ત્યાં પાછા અહીંયા. ગામડે રહ્યા તો હું વાંધો હતો, અહીંયા નાના એવી જગ્યામાં રહેવાનું. આમ તેમ છતાં એ ગામડેથી આવેલા વૃદ્ધ પતિ પત્ની પોતાના દીકરાને એમ કહે છે, દીકરો સામે ચાલીને એમ કહ્યું, બાપુજી પાછા પૈસા લેવા આવી ગયા? હમણાં કેટલી મારે ધંધામાં મંદી ચાલે છે, મારે આટલું લેણું થઈ ગયું, આમ છે તેમ છે. અને ત્યારે આ ભારત વર્ષનો બાપ એમ કહે કે દીકરા હું તારી પાસે લેવા નથી આવ્યો, પણ તું લેણામાં આવી ગયો છો ને એ વાત સાંભળી અને મારી 5 વીઘા જમીન વેચીને તારું લેણું પૂરું કરવા આવ્યો છું બાપ. બાપને દીકરાની ચિંતા એટલી જ હોય. દીકરાને લઈ અને પેલી એની પત્ની પાસે જાય છે કે લે હવે રડવાનું બંધ કરી દે, આપણો લાલો મળી ગયો છે. એકદમ ઊભી થઈ અને માએ પોતાના છોકરાને પોતાની છાતીએ વળગાડી 2 હાથથી મસ્તક પકડી અને ચુંબન કરે છે. દીકરાએ માને બથ ભરી ગયો છે. આ બાજુ માં એક જ શબ્દ ઉખેરે, મારો લાલો, મારો લાલો. અને આ બાજુ દીકરો જ્યાં સુધી માં ન મળી ત્યાં સુધી એક જ શબ્દ બોલતો રહ્યો, મને મારી માં પાસે લઈ જાઓ, મને મારી માં પાસે લઈ જાઓ. માં દીકરાનું આ મિલન જોઈ અત્યાર સુધી પેલો યુવાન રડ્યો નહોતો.
હવે અવળું ફરીને પોતે રડે છે. એની પત્ની ઊભા થઈને કહે છે કે તમે હવે શું કામ રડો છો? આપણો દીકરો તો આપણને મળી ગયો, હવે તમે ના રડો, હવે તમે દુઃખી ન થાવ. અને ત્યારે પેલો યુવાન કહે છે કે દીકરો મળી ગયો એનું મને દુઃખ નથી, મને તારી દશા જોઈને રડવું આવી ગયું છે. 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક અળગો થયો, કેટલી ગાંડી થઈ ગઈ. કદાચ દીકરો ન મળ્યો હોત તો તું પાગલ થઈ જાત, તને તારા દેહનું ભાન ન રહે. એટલે મને તારી દશા જોઈને એટલે રડવું આવે છે કે 8 વર્ષનો દીકરો તારાથી 5 કલાક અળગો થયો ને તારી આ દશા થઈ, તો તું ખાલી એટલો વિચાર કર, મારી માએ મને 25 વર્ષનો કરીને મોટો કર્યો હતો અને આ 10 વર્ષથી તે મને મારી માથી નોખો કર્યો છે. મારી માં કેમ જીવતી હશે મને જોયા વગર? માં કેમ જીવતી હશે? હું આપ સૌ લોકોને પ્રાર્થના કરું છું, બાપ, મા બાપ, યુવાન દીકરીને પ્રાર્થના કરું છું કે તમારા સાસુ ને સસરા જો જુદા રહેતા હોય તો એને તમારી સાથે રાખજો બાપ. એને શું તમારા માટે નથી કર્યું? શું નથી કર્યું? પેટે પાટા બાંધી બાંધીને એને આપણને સાહેબ મોટા કર્યા હોય, આપણી એક એક ઈચ્છાઓ પૂરી કરી હોય. આજે જગદીશભાઈ બે ભાઈઓને ભરોસા સાથે કહું કે તમે આ કથા કરીને જેટલા રાજી થયા હશો ને એના કરતા વિશેષ આ તમારી માં રાજી થઈ હશે, અને એના કરતા વિશેષ તમારા દિવંગત એ પિતાશ્રી રાજી થયા હશે કે મારા દીકરાઓએ મારું સપનું સાકાર કર્યું છે. એક મારી ઈચ્છા અધૂરી રહી અને મારા દીકરાઓએ મારી ઈચ્છાને પણ સંપન્ન કરવાના પ્રયત્નો કર્યા છે. તમારા ઘરમાં પૈસો વધારે ન હોય ને તો કઈ વાંધો નહીં, પણ તમારા મા બાપને તમારી હારે રાખજો બાપ. હું આજે કેદારેશ્વર જ્યારે જોઈને આવ્યો ને મને આમ ખૂબ દુઃખ લાગ્યું કે આ મા બાપની શું વ્યથા સાહેબ, શું વ્યથા મા બાપની. અને પૈસા કદાચ ગમે તેટલા કમાવ પણ તમારા મા બાપ જો રાજી ન થાય તો શું કામના પૈસા? એટલે મારો પુનિત મહારાજ કહે છે, લાખો કમાતા હો ભલે પણ મા બાપ જે ના નો ઠર્યા, લાખો લાખો એ લાખ નહીં પણ રાખ છે એ માનવું ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું ભૂલશો અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. શું નથી કર્યું આપણા માટે સાહેબ મા બાપે? એની ભૂલ તો એટલી જ ને કે એણે આપણને જન્મ આપીને મોટા કર્યા, એટલે આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા ને.
પણ અમારો પુનિત મહારાજ બહુ સુંદર કહે છે, સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, સંતાનથી છો સંતાનથી સેવા ચો, સંતાન છો સેવા કરો, સંતાનથી સેવા સંતાન છો સેવા કરો, જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં, જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. મોઢેથી બોલું માં મને હાચય બાળપણ સાંભરે, પછી મોટપની બધી મજા કડવી લાગે, કાગડા અગણિત છે ઉપકાર દુનિયામાં મેં ઘણી વાર એવું સાંભળ્યું છે, અત્યારનો યુવાન, અત્યારની દીકરો એમ કહેતો હોય, અમે શહેરમાં રહીએ છીએ, મારા મા બાપ અમારી ભેગા રહે છે. નથી લાગતું કે આ વાક્યમાં થોડોક ભેદ હોય સાહેબ? શું તાકાત છે કે આપણે આપણા મા બાપને ભેગા રાખીએ? તમારા મા બાપને રાજી રાખવા હોય ને તો એમ કહેતા રહેજો, અમારા મા બાપ અમારી ભેગા નહીં, અમે એની ભેગા રહેતા હોઈએ છીએ સાહેબ. આપણે મા બાપની ભેગા રહેતા હોઈએ. આપણી શું તાકાત છે કે આપણે એને આપણી ભેગા રાખીએ? લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના પુરનારના કોડ પુરવા ભૂલશો નહીં. જેને આપણા કોડ પૂરા કર્યા છે, જે બાપે ખભા ઉપર બેસાડી અને ગામ દેખાડ્યું છે, એને દુખી ન કરશો બાપ. બાપ એ તો બાપ હોય છે, મા એ મા હોય છે. મા તો બહુ અદ્ભુત પાત્ર છે. જિંદગીમાં એક વખત માનો પ્રેમ હાથમાંથી વયો જાય, પછી આ દુનિયામાં કદાચ ગમે તેમ કરો તો માં ન બની શકે કોઈ. એક જ વખત સાહેબ. કારણ પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો, અને જગથી જુદેરી એની જાત જો જનની, જોડ સખી નહીં જડે રેલો, હે જીરે જનની જોડ સખી જડે રેલો. આજ સવારે જગદીશભાઈના ધર્મપત્ની ને અવિને બધા મને મળવા આવ્યા હતા. એટલે એમના પિયરિયા લોકો આવ્યા હતા કે માં પાત્ર શું છે, મારે તમને એક વાત કરવી છે. એમના કાકા અને એમના ફઈ ને બધા આવ્યા હતા. એમને લઈને મને મળવા આવ્યા અને પોતે બધાની ઓળખાણ કરાવે ને પછી મને આમ આમ એ બોલી જ ન શક્યા સાહેબ.
કારણ મેં એને પૂછ્યું દુઃખી શું કામ થાવ છો? તો કહે છે દાદા મારે માં નથી અને પિતાશ્રીએ દીક્ષા લીધી છે. ગમે તેવો પ્રસંગ હોય સાહેબ, આ એમના શબ્દો છે. આવડો મોટો પ્રસંગ છે તો એ નથી તો મને લાગે ને થોડુંક મારા મા બાપ નથી મારે ત્યાં જાય. માટે હું પ્રાર્થના કરું છું આ દુનિયાના તમામ યુવાનોને ને યુવાન બહેનોને સાહેબ, કે મા બાપનો પ્રેમ ભાગ્યમાં હોય ને તો જ મળે, બાકી ભાગ્યમાં ન હોય તો મા બાપનો પ્રેમ નથી મળતો હોતો. जन्मदाता है वो नाम जिनसे मिला, थाम कर जिसकी उंगली है बचपन चला, कितने उपकार है क्या करे आप दोनों सलामत रहे, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है, ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है, धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. મારી વ્યથા હતી એટલા માટે મેં આપને આ વાત કરી છે બાપ. આજે જોઈને આવ્યો, બની શકે તો એટલું ચોક્કસ કરજો આ વિસ્તારમાં જો કોઈ મા બાપ પોતાના દીકરાથી અલગ રહેતા હોય ને તો મારી વ્યાસપીઠ તમને કરબદ્ધ પ્રાર્થના કરે છે, તમારા મા બાપને તમારા ઘરે લઈ આવજો. અને તમારા મા બાપ તમારા ઘરમાં આવશે ને તો 68 તીર્થોને તમારા ઘરમાં આવવું પડશે ને આવવું પડશે, એમાં સંશય નથી સાહેબ. તમારી ભેગા રાખજો. કારણ કે એક નાનું એવું વાક્ય છે કે ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપની સેવા કરો, ભગવાનને ભજવાની જરૂર નહીં પડે સાહેબ. મા બાપની સેવા કરો. દુનિયાની તમામ ખુશીઓ તમારે ત્યાં આવીને ઊભી રહેશે. મા બાપની સેવા કરો. આ દુનિયામાં બધું ભૂલી જાજો. મારા યુવાનોને પ્રાર્થના કરવી છે, ભૂલવી પડે તો તમારી જાતને ભૂલી જાજો, પણ જન્મ દેનાર મા બાપને ક્યારેય ન ભૂલશો. આજે ચોક્કસપણે કહીશ કે આ દુનિયામાં બીજું કોઈ રાજી થયું કે ન થયું, આ સમાજમાં આ કથા મંડપમાં કોઈ રાજી થયું કે ન થયું એની મને ખબર નથી, પણ અંતરિક્ષમાં આજે રતિલાલભાઈનો આત્મા એટલો પ્રસન્ન થયો હશે સાહેબ કે આજ મારા દીકરાઓએ મારી પાછળ આજ કથા બેસાડી છે. આજે મારી પાછળ કથા બેહાડી છે. મારા દીકરાઓએ આજ મને મોક્ષ માટે કેવડું મોટું આ મારા પાછળ કામ કર્યું. આજે એક માની પણ છાતી ગજગજ ફૂલતી હશે કે મારા દીકરાઓએ એના બાપની પાછળ કેટલી કમાણી કરી. સરસ મજાનો પ્રવેશ દ્વાર બનાવ્યો એની સ્મૃતિમાં. પૈસો તો ઘણો હોય સાહેબ, પણ પૈસાને વાપરતા આવડે ને ત્યારે યોગ્ય સમયે જાય સાહેબ. એ પૈસો યોગ્ય ફળ આપે જ્યારે, કારણ કે તમે કોઈ દીકરાને પૂછજો જ્યારે એના બાપની છત્ર છાયા ગુમાવી હોય, બાપની છત્ર છાયા જ્યારે ગુમાવી હોય ને ત્યારે દીકરાને પૂછજો કે શું હોય. એ બાપ વગરના દીકરાને પૂછશો ને તો ખબર પડશે કે બાપની શું કિંમત હોય. તમે તડકામાં બેઠા હોય
અને માથે છત્રીનો છાંયો હોય, પણ થોડીક વાર માટે છત્રીનો છાંયો લઈ લ્યો ને ત્યારે સમજાય કે આ છત્રીનો છાંયો શું છે. એમ જ્યારે આ જીવનમાં બાપ વયો જાય ને ત્યારે સમજાય કે બાપની શું કિંમત હોય સાહેબ. આજે ખૂબ પ્રસન્ન થયા છે એ આત્મા. આજ ગજગજની છાતી ફૂલતી છે. મારા દીકરાઓએ મારી પાછળ જ કથા કરી. નહીં તો વેકેશન પડે ને પૈસા હોય ને એટલે એને ઠંડા પ્રદેશોમાં માણસ ફરવા વયો જાય. હે પણ આને ફરવા ન ગયા, બધાને અહીંયા લઈ આવ્યા સાહેબ. શરીરને શીતળતા આપે ને એવું કામ ન કર્યું, પણ એને તો કામ કર્યું અંતરને શીતળતા આપે, હૃદયને શીતળતા મળે ને એવી આ કથા બેહાડી સાહેબ એડે. આ દુનિયામાં બધું મળે છે, પણ એક મા બાપનો પ્રેમ દુનિયામાં ક્યાંય નથી મળતો. દુનિયામાં બધું મળે પણ મા બાપનો પ્રેમ ન મળે ક્યાંય. એટલે તો કહેવું પડે બીજા બધા મળજો પણ માં કોઈની મરશો. માં કોઈની માં ન મરશો. દુનિયાની તમામ સંપદા લઈ અને નીકળી જાઓ, બધું મળે પણ મા બાપનો પ્રેમ ન મળે સાહેબ. યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે સાહેબ, 3 વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને 25 વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે. મા બાપ છે, કદાચ જૂની રૂઢીના હોય તો કદાચ બોલે ન, સાંભળી લેવાનું સાહેબ. પણ સાથે સાથે મારે આજે વડીલોને પણ પ્રાર્થના કરવી છે કે હે વડીલો, સમયના અંદાજે સમયને અનુરૂપ તમે પણ થોડીક સમયની સાથે ચાલતા શીખજો. કારણ અત્યારના યુવાનો છે, કદાચ એ સમયમાં ચાલતા હોય તો એ સમયમાં તમે એને રોકટોક ન કરશો, બહુ એની જિંદગી જીવવા દેજો બાપ. બધું મળે સાહેબ, પણ જિંદગીમાં ગયેલો મા બાપનો પ્રેમ ક્યારેય ન મળે. પણ એક જ વસ્તુ યાદ રહે, એના સદગુણો. જાનાર તો જતા રહ્યા, સદગુણ એના સાંભળે સાહેબ. 2 કામ હારા થઈ ગયા હોય ને આપણા હાથથી, આખી દુનિયા આપણને યાદ કરતી રહે કે આણે કેટલા સરસ કામો કર્યા છે. લક્ષ્મી ગયેલી સાંપડે, પણ મા બાપ ગયેલો જીવ પાછો ન આવે સાહેબ. અને પુનિત મહારાજ અંતિમ પંક્તિમાં લખે છે, ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, પણ માતા પિતા મળશે નહીં. માતા પિતા મળશે. પલ પલ પુનીત ચરણની તમે ચાહના ભૂલશો નહીં. પલ પલ પુનીત
તે ચરણની તમે ચાહના ભૂલશો નહીં માં